નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાસફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મૂળભૂત અધિકારનો જે ભાગ નંબર 1 એટલે કે અનુચ્છેદ 12થી કરી અને 18 સુધી આપણે આગળ ચલાવી દીધેલ છે અને હવે આપણે અનુચ્છેદ 19થી કરી અને જે બાકી રહેલ છે જે 19થી 35 સુધીના એ મૂળભૂત અધિકારના જે અનુચ્છેદ છે આજે આપણે ચલાવવાના છે. તો એની પણ આજે આપણે ચર્ચા કરીશું. આગળનો લેક્ચર આપણે અપલોડ કરી દીધો છે. જો મૂળભૂત અધિકારનો એ લેક્ચર જો તમે ન જોયો હોય તો જોઈ લેજો. એ પહેલાં ચાલો થોડુંક રિવિઝન કરી લઈએ. તો કે આપણે જે 12 નંબરનો અનુચ્છેદ જે હતો એની અંદર રાજ્યની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ 13ની અંદર જ્યુડિશિયલ રિવ્યૂ અને એ બધા જે અનુચ્છેદ છે 13 પછી 14મો કાયદા સમક્ષ સમાનતાવાળો જે તો 15ની અંદર જે લિંગ જે સમાનતાઓ જે કહે છે એ બધી. તો આપણે સમાનતાનો અધિકાર જોઈ લીધો 14થી કરી અને 18 વાળો. અને ત્યારબાદ આપણે હવે સૌ પ્રથમ ગઈકાલે જે આપણે લેક્ચર અપલોડ કર્યો એની અંદર આપણે સમાનતાનો એક જ અધિકાર જે હતો એ ભણ્યા હતા. હવે પછીના લેક્ચરમાં આ લેક્ચરની અંદર આપણે સ્વતંત્રતાનો અધિકાર, ત્યારબાદ શોષણ વિરુદ્ધનો અધિકાર, ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર તથા જે બંધારણીય ઇલાજોનો અધિકાર છે અને એ સિવાયના જે પણ અનુચ્છેદ બાકી રહેશે એ તમામની ચર્ચા આજે આપણે આ લેક્ચરની અંદર કરવાની છે. તો ચાલો આપણે શરૂઆત કરીશું. તો હવે બીજા નંબરે અધિકાર આવે છે સ્વતંત્રતાનો અધિકાર. એની અંદર અનુચ્છેદ કેટલા છે? તો કે અનુચ્છેદ 19થી કરી અને 22. તો આર્ટિકલ 19થી 22 આપણે ભણવાના છે. એમાં મુખ્ય અને મહત્વનો જે અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 19. હવે અનુચ્છેદ 19ની અંદર શું વાત કરી છે? તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. શું કીધું છે? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો હવે એની અંદર અનુચ્છેદ 19ની અંદર પાછા અનુચ્છેદ 19(1), અનુચ્છેદ 19(2) આવી રીતે આપણે ભાગ પડે છે. એની અંદર પણ અનુચ્છેદ 19(1)(a), પછી અનુચ્છેદ 19(1)(b), c, d આવી રીતના જે ભાગ છે. તો આ ખાસ પૂછાય છે. એની અંદરથી પ્રશ્નો જે પરીક્ષાની અંદર હવે તાજેતરમાં જે આવે છે તો ખાસ એની અંદરથી પૂછાતા હોય છે. તો આની અંદર શું કરવાનું છે? તો સૌ પ્રથમ છે 19(1)(a) માં શું છે? તો કે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્યારબાદ છે 19(1)(b) અંદર શાંતિપૂર્ણ સભા, 19(1)(c) અંદર સંગઠન અથવા તો સંઘ, 19(d) અંદર શું છે? તો ઘૂમવાનો અથવા તો હરવા ફરવાનો અધિકાર, 19(1)(e) અંદર તો કે વસવાટ અથવા તો નિવાસ કરવાનો અધિકાર, 19(1)(f) એટલે કે ફેલ એટલે કે જે સંપત્તિનો અધિકાર હતો એને રદ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ છે 19(1)(g) એટલે કે વ્યાપાર અથવા તો વ્યવસાય કરવાનો અધિકાર. તો હવે આને આપણે યાદ કઈ રીતે રાખવાના? તો સૌ પ્રથમ છે 19(1)(a), b, c, d, e, f અને g. અને લાઇનસર જુઓ, એક ટ્રીક આપું છું તમને કે આપણે ક્યાંક જઈએ તો શું કોઈ પણ નેતા હોય તો સૌ પ્રથમ શું કરવાનો? આપણે વિચાર કરવાનો. શું કરવાનો છે? તો કે વિચાર કરવાનો. કોના માટે વિચાર કરવાનો? તો કે સભા ભરવા માટે. શું કરવાનો? સભા ભરવા માટે. પણ કેવી સભા? તો કે શાંતિપૂર્ણ સભા. આ શબ્દ ખાસ યાદ રાખજો, શાંતિપૂર્ણ સભા. એનો મતલબ કે હથિયાર વગર ભેગા થવાની આપણને છૂટ આપવામાં આવે છે, પરંતુ તમે હડતાલ કરવા અથવા તો કોઈ મારામારી કરવા કે એ કરવા માટે સભા ભરી શકો નહીં. તો એના માટે આગળ શબ્દ વાપરેલ છે શાંતિપૂર્ણ સભા. તો સૌ પ્રથમ આપણે વિચાર કર્યો શા માટે? તો કે સભા ભરવા માટે. તો હવે સભા ભરી તો આપણે શું કરવું પડશે? એનું સંગઠન બનાવવું પડશે. સભા ભરી એટલે પછી એની અંદરથી સંગઠન ઊભા કરો, સંઘ ઊભા કરો. અને હવે સંગઠન પણ બનાવી દીધું, એ કામ પૂરું થયું. તો હવે શું કર્યું? તો કે હવે આ સભા ભરાણી, ત્યારબાદ સંગઠન બનાવ્યું. તો હવે શું કરવું આપણે? તો કે હવે હરવા ફરવા જવું. ક્યાંક ફરવા તો જઈએ ને, હવે બેઠા તો કેટલી વાર રહેવું? તો એના માટે હરવા ફરવાનો અધિકાર. તો ડી ની અંદર કે તો હરવા ફરવાનો અધિકાર. હવે હરી ફરીને આપણે પાછા આવ્યા, સાંજ પડી અને પાછા આવ્યા. તો સાંજ પડી એટલે તો ક્યાં જઈએ? ક્યાંક રોકાવવું તો પડે. તો એના માટે કરીને આપણે હરી ફરીને પાછા ક્યાં આવ્યા? ઘરે આવ્યા. એટલે કે આપણે રોકાવાનો જે અધિકાર છે, વસવાટ અથવા તો નિવાસનો અધિકાર. તો કે દેશની અંદર ગમે ત્યાં હરવા ફરવાનો અધિકાર અથવા તો ગમે ત્યાં નિવાસ અથવા તો વસવાટ કરવાનો અધિકાર. ત્યારબાદ શું છે? તો એ લોકો હવે એક દિવસ રોકાણા એટલે શું કરવા લાગ્યા? તો કે એના ઉપર માલિકી કરવા લાગ્યા કે ભાઈ અમને કે સંપત્તિ પણ આપો. તો ઓલા કહે કે તમે એક દિવસ કર્યા એની અંદર તમને સંપત્તિ મળે નહીં, એટલે આ અધિકાર તમારો કેવો છે? રદ. એક દિવસ રહ્યાથી તમે થોડો ને સંપત્તિના માલિક થઈ જાઓ. આપણે કોઈ હોટલની અંદર અથવા તો કોઈના ઘરે એક દિવસ રોકાયા હોઈએ તો એક દિવસ રોકાયાથી એ સંપત્તિ થોડું જ આપણને આપી દે કે આપણા નામે થઈ જાય. તો એ પણ ધ્યાન રાખવાનું કે શું હરીફરી એને આયા, વસવાટ કર્યો એક દિવસ, પછી સંપત્તિ માંગી તો સંપત્તિ આપી નહીં. પરંતુ અમે તમને કે તમારે જો ખરેખર પૈસાની જરૂર હોય અથવા તમારે સંપત્તિ જોઈતી હોય તો તમને અમે વેપાર કરવા
આપીશું, એટલે કે તમારે જો વ્યવસાય કરવો હોય અથવા કોઈ વેપાર કરવો હોય તો એના માટે અમે તમને છૂટ આપીએ છીએ. તો તમારે આ યાદ રાખવાની ટ્રીક છે કે સૌપ્રથમ આવીને વિચાર કર્યો, ત્યારબાદ શું કર્યું તો કે સભા ભરીને એના અંદર સંગઠન બનાવ્યું, પછી બધા સંગઠન અલગ અલગ શું તો કે ફરવા ગયા, સાંજ પડીને ઘરે આવ્યા એટલે એમને નિવાસ કરવાનો અધિકાર, અને પછી લોકો સંપત્તિ માંગી એટલે સંપત્તિની અંદર શું કર્યું, ના પાડ્યું, પરંતુ એમને વેપાર અથવા તો વ્યવસાય કરવાનો અધિકાર આપ્યો. તો આવી રીતે તમે જો લાઈન ટુ લાઈન યાદ રાખશો તો તમને તકલીફ નહીં પડે. અને પરીક્ષાની અંદર પણ જો આપણને સ્ટેટમેન્ટની અંદર પ્રશ્ન પૂછાય છે તો એનો તમે સાચો જવાબ આપી શકશો. ત્યારબાદ જે 19(1)A જે છે એની અંદર એક ખાસ થોડો ડીપલી જોઈ લઈએ કે બોલવાનો પણ અધિકાર છે. હવે આની અંદર જે આપણે વાણીની જે વાત કરી છે કે વાણી સ્વાતંત્ર્ય, તો એની અંદર બોલવાનો પણ અધિકાર છે, ચૂપ રહેવાનો પણ અધિકાર છે. પ્રેસ એટલે કે મીડિયાની જે સ્વતંત્રતા છે, હાલ જે મીડિયાવાળા જે હોય છે, સમાચાર પત્રોવાળા કે લોકો જે ન્યૂઝવાળા, તો એ લોકો શું કરતા હોય કે કોઈ પણ નેતાને જઈને ગમે ત્યારે અથવા તો ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકે છે. તો એ પ્રેસની સ્વતંત્રતા પણ આ રીતે આપણને મળી છે. ત્યારબાદ છે માહિતીનો અધિકાર, એટલે કે માહિતી મેળવવાનો પણ અધિકાર છે. તો કેવી રીતે માહિતી, તો કે લખીને પણ મેળવી શકો, અથવા તો કોઈ બુક દ્વારા પણ તમારે કંઈ પણ કહેવું હોય અથવા તો કંઈ વાત બહાર પાડવી હોય તો બુક દ્વારા પણ પાડી શકો, કાર્ટૂન દ્વારા. તો આ દરેક જે માહિતી છે એ કોની અંદર આવશે તો 19(1)A ની અંદર આવશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે 19(1)C જે છે એને થોડુંક ડીપલી જોઈ લઈએ. તો કે 19(1)C ની અંદર શું હતું, સંગઠન અથવા તો સભા ભરવાનું હતું. તો હવે સંગઠન અથવા તો સંઘ કોને કહેવાય, તો કે જે આપણે સહકારી મંડળીઓ જે આવે છે, દાખલા તરીકે જે ડેરી, એનો એક મોસ્ટ સારો ઉદાહરણ જે જોઈએ તો કયો છે તો કે ડેરીનો ઉદાહરણ. આ ડેરીનો જે ઉદાહરણ છે એ જોઈ લઈએ કે શું છે તો એક સહકારી મંડળી છે. તો એવી જ રીતે ઘણી સહકારી સમિતિઓ હોય જે કોઈ પણ શહેરની અંદર અથવા તો આવી રીતે લોકોના કલ્યાણ અર્થે કામ કરતી હોય. તો 97માં બંધારણીય સુધારાઓ 2011 દ્વારા સહકારી સમિતિની રચના કરવામાં આવી. હવે એની અંદર જુઓ તો સહકારી સમિતિની અંદર જો એને લગતા જો આપણે કોઈ પણ અનુચ્છેદ કહીએ તો કયા છે, તો અનુચ્છેદ 1C, પછી 43B, પછી ભાગ 9B જે છે એના અનુચ્છેદ 243 ZH થી કરી અને 243 ZT સુધીના, એટલે કે જે સહકારી મંડળીનો જે 9B ની અંદર કોનો ઉલ્લેખ છે તો સહકારી મંડળીઓનો, સહકારી સમિતિઓનો, તો સહકારી સમિતિ જે છે તો એ ભાગ 9B ની અંદર છે. તો એ પણ આખો જે ભાગ છે એ કોના માટે છે તો કે આ જે સહકારી સમિતિ માટે. તો 19(1)C કો 43B અથવા તો પછી ભાગ 9B, આ બધા કોની સાથે જોડાયેલા છે, સહકાર સાથે, એટલે કે સંગઠન સાથે. તો 97માં બંધારણીય સુધારા 2011 દ્વારા આ ઉમેરવામાં આવેલ છે, કયો ભાગ 9B. તો આ પણ ધ્યાન રાખજો. ત્યારબાદ છે અનુચ્છેદ 19(2). હવે જુઓ અહીંયા આપણે એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે સૌપ્રથમ છે 19(1)A વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો હવે એનો જે અપવાદ છે અથવા તો એની સાપેક્ષે અમુક નિયંત્રણ પણ છે. તો કયો 19(2) જે છે એના ઉપર વાજબી નિયંત્રણ મૂકે છે. શું તો કે તમને વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતા તો મળી છે, પરંતુ એની અંદર તમે કઈ જગ્યાએ એના ઉપર પ્રતિબંધ લગાવી શકો. તો કે દેશની સુરક્ષા માટે, તો કે દેશની સુરક્ષાની વાત આવશે તો આના ઉપર રોક લગાવી શકાય અથવા તો આના ઉપર પગલાં લઈ શકાય એમ. તો દેશની સુરક્ષા માટે અથવા તો જાહેર વ્યવસ્થાની વાત હોય અથવા તો દેશની સંપ્રભુતા કે અખંડતાની વાત હોય, માનહાનિ થઈ હોય અથવા તો વિદેશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જે હોય એને બગાડવાની કોશિશ કરી હોય અથવા કોર્ટનો તિરસ્કાર કર્યો હોય, ગુનાને ઉત્તેજન આપતી કોઈ પણ પ્રવૃત્તિઓ કરે છે, આવો જો પણ કોઈ પણ કામ થાય તો એના માટે વિચાર અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે એના ઉપર રોક લગાવી શકાતો અથવા તો એના ઉપર પગલાં લઈ શકાય છે. પછી 19(3) જે છે એ પણ વાજબી નિયંત્રણ મૂકે છે. કોના ઉપર તો કે 19(1)B ઉપર. એની અંદર શું હતું તો કે શાંતિપૂર્ણ જે સભા હતી એ, તો કે દેશની સંપ્રભુતા તો અખંડતાની વાત હોય અથવા તો જાહેર વ્યવસ્થાની જે વાત હોય તો એના આધારે એના ઉપર રોક લગાવી શકાય. ત્યારબાદ 19(1)C જે હતું કોના માટે હતું તો કે જે આપણે સંગઠન અથવા તો જે સંઘ કે સંગઠનની જે વાત કરી હતી, પેલું સભા માટે તો ના સંગઠન માટે, તો એની અંદર પણ વાજબી 19(4) મુજબ વાજબી નિયંત્રણ મૂકી શકાય. કયા તો કે સંપ્રભુતાનો, જાહેર વ્યવસ્થાનો કે નૈતિકતાની, આની જે વાત આવે તો પછી એના ઉપર નિયંત્રણ લગાવી શકાય છે. ત્યારબાદ આવે છે 19(5), તો એ કોના માટે છે તો 19(1)D. તો એની અંદર શું હતું તો કે આપણે સંગઠન કરીને પછી શું કર્યા તો કે હરવા ફરવા માટે ગયા હતા. તો એની અંદર પણ વાજબી નિયંત્રણ કયા છે, જાહેર હિત અથવા તો STના અધિકારો. અને ત્યારબાદ આવે છે 19(6), એટલે કે શું છે તો કે વાજબી નિયંત્રણ ટેકનિકલ અથવા તો ટેકનિકલ લાયકાત એટલે શું તો કે જે રેલવે એનર્જીવાળા જે વિભાગો છે તો એની અંદર શું હોય તો કે દરેક લોકો કામ ના કરી શકે, પરંતુ જે લાયકાતવાળા હોય તો એમને જ નોકરી આપવામાં આવે છે. તો
તો 19(6) છે એ કોની? તો કે વ્યાપારવાળો જે છે તો એની વિરુદ્ધને અથવા તો એની અંદર વ્યાજબી નિયંત્રણ મૂકે છે. તો આ અનુચ્છેદ 19(1)A, B, C, D, E અને જે જી છે તો આ બધાના શું છે? આ અપવાદ છે. કયા કયા? તો કે 19(2), 19(3), 19(4), 19(5) અને 19(6). તો એ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 20. જુઓ, આ જે નિયંત્રણ મુક્તા છે એ કદાચ તમે એટલા યાદ નહીં રાખો તો પણ ચાલશે, પણ તમારે આ 1 થી કરી અને D સુધીના જે છે, આ E સુધીના, આ G સુધીના, 1 થી કરી 1A થી કરી અને G સુધીના જે છે આ તમામે તમામ તમારે લાઇનસર યાદ રાખવાના છે. તો એ પણ ધ્યાને રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 20. હવે અનુચ્છેદ 20ની અંદર શું છે? તો કે દોષ સિદ્ધિ સામે રક્ષણ. આનો મતલબ શું? તો કે કોઈ પણ જે ગુનો કર્યો હોય, જો કોઈ પણ ગુનો થયો તો એના માટે બેવડી સજા નહીં કરવામાં આવે. એટલે કે જે સમયે ગુનો કર્યો હોય તે સમયે કાયદામાં જે સજાની જોગવાઈ હોય તે પ્રમાણે સજા થશે. આ બાબત માત્ર ફોજદારીમાં લાગુ થાય છે, ટેક્સ અને દીવાની કાયદામાં લાગુ ન પડે. એટલે કે જે દીવાની કાયદાની વાત આવે તો એની અંદર, અથવા તો ટેક્સની કોઈ વાત આવે તો એની અંદર આ જે બાબત છે બેવડી સજાવાળી તો એ લાગુ પડતી નથી. એ પણ ધ્યાન રાખજો. ફોજદારી કોઈ કેસ હોય તો ફોજદારી કેસમાં કાયદો બનાવી શકે છે. તો ફોજદારી કેસ એટલે કેવા કેસ ને, અને દીવાની કેસ એટલે શું? તો કે દીવાની એટલે કોઈ પણ લગ્ન કે છૂટાછેડા કે આવી જે કોઈ બાબત આવે છે તો એ દીવાની કેસ કહેવામાં આવે છે. અને ફોજદારી એટલે કોઈ પણ ક્રાઇમ કરો અથવા તો કોઈ મારકૂટ ઝઘડા, તો એ બધું કોની અંદર આવે? તો ફોજદારી કેસમાં આવે છે. તો જે સમયે ગુનો કર્યો હોય તે સમયે કાયદામાં જે સજાની જોગવાઈ હોય તે પ્રમાણે સજા કરવામાં આવે છે. ત્યારબાદ છે એક જ ગુના માટે બેવડી સજા થશે નહીં. ખાસ તો અનુચ્છેદ જે 20 છે એની અંદર કઈ બાબત યાદ રાખવાની છે? તો કે એક જ ગુના માટે બેવડી સજા નહીં થાય. અને નો સેલ્ફ ઇનિમિનેશન. એનો મતલબ શું? તો કે જ્યારે જ્યારે તમારે ખુદની વિરુદ્ધની જ્યારે વાત આવે એટલે તમે પોતાની વિરુદ્ધ પોતાની ગવાહી નહીં દઈ શકો. એટલે કે વ્યક્તિ પોતાની જુબાની કોર્ટમાં માન્ય ગણાશે નહીં. એનો મતલબ શું? તો કે વ્યક્તિની પોતાની જુબાની, એટલે કે વ્યક્તિ ખુદ જો કે પોતાની વિરુદ્ધ બોલવાનું કે તો એ માન્ય નહીં ગણાય, કે કોઈ વ્યક્તિ પોતાની જ વિરુદ્ધ ન બોલી શકે. તો એના માટે આવે છે નાર્કો ટેસ્ટ. હવે નાર્કો ટેસ્ટની અંદર શું હોય છે? કે નાર્કો ટેસ્ટની અંદર કંઈ કહેવું કે દાખલા તરીકે તમે કોઈ પણ ભૂલ કરી છે તો એની અંદર તમારી જોડે સાચું બોલાવવા માટે કરીને આ નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે. તો આ જે છે નાર્કો ટેસ્ટ ઉપર શું છે? તો પ્રતિબંધ છે, એ કરી શકાશે નહીં. એ પણ ખાસ ધ્યાન રાખવાનું. તો અનુચ્છેદ જે 20 છે એના મુજબ શું છે? તો કે એક જ ગુના માટે બેવડી સજા થશે નહીં. એટલે કે બેવડી સજા સામે આપણને રક્ષણ આપે છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 21, સ્વતંત્રતા, એટલે કે દૈહિક સ્વતંત્રતા. તો આની અંદર શું છે? તો કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈ પણ વ્યક્તિને ગૌરવપૂર્વક જીવન જીવવાની સ્વતંત્રતામાંથી વંચિત નહીં કરી શકાય. એનો મતલબ શું? તો સૌપ્રથમ તો આ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા ક્યાંથી લેવામાં આવેલ છે? તો કે જાપાન અથવા તો બ્રિટનમાંથી. કાયદા માટેની જે પ્રક્રિયાઓ છે જાપાન અને બ્રિટન બંનેમાંથી લેવામાં આવેલ છે. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જે મુખ્ય કે તો કોના અંદરથી? તો કે જાપાન અંદરથી આવે છે. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈ પણ વ્યક્તિને ગૌરવપૂર્વક જીવન જીવવાની સ્વતંત્રતાથી વંચિત કરી શકાય નહીં. એટલે ટૂંકમાં તમારે સમજી લેવાનું કે કોઈ પણ ગુનેગાર હોય અથવા તો કોઈ પણ ભૂલ કરી હોય તો એ સિવાય, એટલે કે કાયદાની અંદર જે આવતા હોય એ સિવાયના જે પણ વ્યક્તિ હોય તો એને કાયદાની અંદર જે અથવા તો કોઈએ કોઈ ભૂલ કરી હોય અથવા તો ગુનાની અંદર આવતા એ સિવાયના જે પણ લોકો છે એમાંથી કોઈને પણ ગૌરવપૂર્વક જીવન જીવવાથી એની જે સ્વતંત્રતા છે એનાથી વંચિત કરી શકાશે નહીં. હવે અનુચ્છેદ 21 ખાસ તો કોના માટે છે? જીવન જીવવાનો અધિકાર જે છે એના માટે. હવે એની અંદર મુખ્ય કઈ બાબતો આવે છે? તો એની અંદર અનુચ્છેદ 21માં તમારે ખાસ તો અમુક કેસ જે છે એ તમારે યાદ રાખવાના છે. સૌ પ્રથમ છે વિશાખા ગાઈડલાઇન્સ 1997. ક્યાં? તો કે રાજસ્થાનની વાત છે. વિશાખા ગાઈડલાઇન્સ 1997. એની અંદર શું વાત કરવામાં આવી છે? તો કે કાર્યસ્થળ પર મહિલાઓની સાથે યૌન શોષણ રોકવાનું. એટલે કે મહિલાઓ જે જગ્યાએ કામ પર જાય છે અથવા કામ કરે છે તો એને જે યૌન શોષણ છે એ રોકવા માટે કરી અને વિશાખા ગાઈડલાઇન્સ જે આવે છે 1997ની અંદર ક્યાંનું છે? તો આ કેસ રાજસ્થાનનો છે. તો આના અંતર્ગત આને રોકે છે. ત્યારબાદ આવે છે રાઇટ ટુ પ્રાઇવસી. રાઇટ ટુ પ્રાઇવસી માટે કરી અને કયો આવે છે? તો કે પુટ્ટાસ્વામી કેસ આવે છે. ક્યારે? 2017માં. ત્યારબાદ આવે છે નવતેજ કૌર કેસ 2018ની અંદર. એની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કે સમલૈંગિકતા એ અપરાધ નથી. એનો મતલબ કે હોમોસેક્સ્યુઅલિટી નોટ અ ક્રાઇમ. એટલે કે જે સમલૈંગિકતા છે એટલે કે એક જ લૈંગિકમાં લગ્ન કરવા તો એ અપરાધ કહેવાતો નથી. આ કયા કેસની અંદર કહેવામાં આવ્યું છે? નવતેજ કૌર કેસ 2018ની અંદર. ત્યારબાદ આવે છે પરમાનંદ કટારા કેસ 19
89, જેની અંદર સહી સમય પર ઇલાજનો અધિકાર. આનો મતલબ શું? તો કે અચાનક આકસ્મિક કોઈ પણ ઘટના સ્થળે જો કોઈ પણ ઘટના બને છે તો એ સમય તાત્કાલિક સારવારની વાત કરવામાં આવી છે, તો કે એનો અધિકાર છે વ્યક્તિને. તો એ કયા કેસની અંદર કહેવામાં આવ્યું છે? તો કે પરમાનંદ કટારા કેસની અંદર 1989. ખાસ સાલ યાદ રાખજો. ત્યારબાદ આવે છે બાબા રામદેવ કેસ, તો કે ઊંઘવાનો અધિકાર. તો જો ઊંઘવાનો અધિકાર પૂછે તો કયા કેસની અંદર આવશે? બાબા રામદેવ કેસ. હવે ઘણા જણા કહે કે અમને કે પૂરતી ઊંઘ લેવા દેતા નથી, તો એની અંદર તમારે શું કહેવાનું કે અમને બંધારણ મુજબ ઊંઘ લેવાનો અધિકાર છે પૂરેપૂરો. બાબા રામદેવ કેસ, ઊંઘવાનો અધિકાર, એ પણ ધ્યાન રાખવાનો. ત્યારબાદ આવે છે MC મહેતા કેસ, જે શુદ્ધ પર્યાવરણ મેળવવો આપણો શું છે? તો કે મુખ્ય અધિકાર છે, મૂળ અધિકાર છે. તો એ પણ કયા કેસની અંદર કહેવામાં આવેલ છે? તો MC મહેતા કેસ. તો આ પણ તમારે ધ્યાન રાખવાનું. ત્યારબાદ આવે છે 21A. 21A જો કે તો એ મૂળ બંધારણમાં નહોતો, પરંતુ 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા જોડવામાં આવેલ છે. તો એક વસ્તુ ખાસ એ પણ ધ્યાને રાખવાની કે આની અંદર એક વસ્તુ શું ધ્યાન રાખવાની કે જે સ્મોલ ABCDના અક્ષર કોઈ પણ છે, લેટર જે છે સ્મોલ ABCDના, તો એ મૂળ બંધારણમાં છે. શું યાદ રાખવાનું? જે સ્મોલ ABCD કોઈ પણ જગ્યાએ લખેલી હોય તો એ મૂળ બંધારણનો આર્ટિકલ છે, અને જો કોઈ પણ કેપિટલ લખેલા હોય તો એ તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવેલ છે. ખાસ ધ્યાન રાખજો. તો હવે અહીં 21A છે, એ કેવો છે? તો કે કેપિટલ છે. આનો મતલબ શું છે? તો કોઈક ને કોઈક બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવેલ છે. તો કે 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા જોડવામાં આવેલ છે. શું છે? તો કે 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષાનો અધિકાર, એટલે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એને મફત અને પ્રાથમિક શિક્ષણનો અધિકાર એમને આપવામાં આવે છે. કયા અનુચ્છેદ મુજબ? તો અનુચ્છેદ 21A અંતર્ગત. ત્યારબાદ આવે છે કે એની અંદર જ આવે છે કયો? RTE એક્ટ 2009. RTE એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન. આ ખાસ ધ્યાન રાખજો, રાઇટ ટુ એજ્યુકેશન 2009ની અંદર આવે છે. હવે આની અંદર સૌપ્રથમ જુઓ RTE એક્ટ કે તો સૌપ્રથમ કયા દેશ દ્વારા અમલમાં આવેલ છે? તો કે સ્વીડન દ્વારા. આ તો એક જીકેનો પ્રશ્ન છે, એના માટે યાદ રાખજો. આ જે RTE એક્ટ છે આપણે ત્યાં ક્યારે લાગુ થાય છે? તો 1 એપ્રિલ 2010માં 1 એપ્રિલ 2010માં RTE એક્ટ લાગુ થાય છે. ગુજરાતમાં જો અમલ પૂછે તો ક્યારે થાય છે? 2012ની અંદર. એ પણ ધ્યાન રાખજો. તો RTE એક્ટ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ક્યારે આવે છે? 2009ની અંદર. અને લાગુ ક્યારે થાય છે? તો 1 એપ્રિલ 2010ની અંદર. અને RTE જેવું છે એક RTI કોના માટે છે? તો કે માહિતી મેળવવા માટે, પરંતુ આ બંધારણની અંદર આનો ઉલ્લેખ નથી, અથવા તો બંધારણની અંદર એટલે કે મૂળભૂત અધિકારમાં આનો ઉલ્લેખ નથી. કોનો? RTIનો. એ પણ ધ્યાન રાખજો. તો RTI એક્ટ કે તો 2005ની અંદર, અને લાગુ કે તો 12 ઓક્ટોબર 2005નો રોજ લાગુ થાય છે. એટલે એક્ટ આવે પણ 2005માં છે અને લાગુ પણ ક્યારે થાય છે? 2005ની અંદર 12 ઓક્ટોબર. તો RTI જે છે એ મૂળભૂત અધિકાર નથી, એ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આવે છે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. આનો ઉલ્લેખ જો કે તો 21ની અંદર છે. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો ઉલ્લેખ કયા બંધારણની કઈ કલમમાં છે? તો અનુચ્છેદ 21ની અંદર. ભારતમાં જૈન ધર્મમાં ચાલતા ઈચ્છા મૃત્યુની પરંપરા, જેને સંથારા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે અહીં હાલ વાત કરી કે આપણે જે અનુચ્છેદ 21 જે છે એ કેવું છે? તો કે જીવન જીવવાનો જે અધિકાર છે એના માટે દૈહિક સ્વતંત્રતાનો અધિકાર છે. તો એની અંદર જુઓ, જે ઈચ્છા મૃત્યુની જે વાત છે, આમ તો આપણે જાતે જે મૃત્યુ માટે જે છે એ એની પરમિશન નથી, પરંતુ જૈન ધર્મની અંદર જે ઈચ્છા મૃત્યુ, જેને સંથારા તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં જે ચંદ્રગુપ્ત મૌર્ય થઈ ગયા તો એણે શું કર્યું હતું કે સંથારા દ્વારા તેમનું સંથારા દ્વારા પોતાના પ્રાણનો ત્યાગ કરેલ છે. તો એ પણ ધ્યાન રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 22. તો અનુચ્છેદ 22 જે છે એ ધરપકડ અને અટકાયત સામે રક્ષણનો અધિકાર, એટલે કે ધરપકડ તમારી કોઈ પણ કરે અથવા તમારી કોઈ અટકાયત કરે તો એના સામે તમને રક્ષણ આપે છે. તો આ કોને? તો કે દુશ્મન દેશના નાગરિકોને આ અધિકાર નહીં મળે ગુના કર્યા બાદ. એટલે કે કોઈ પણ ગુનો કર્યો છે એને વિદેશી નાગરિક પકડાય છે તો એની જો ધરપકડ કરવામાં આવે અથવા તો અટકાયત કરવામાં આવે તો એ આપણે કરી શકીએ છીએ દુશ્મન દેશ માટે. ત્યારબાદ જે એની અંદર કોઈ આપણે જોવાનું આવતું નથી કે આ ભાઈ એક શું ગુનો કર્યો છે ફિક્સ. પહેલાં તો એની શું ધરપકડ કરવામાં આવે છે અથવા એની અટકાયત કરવામાં આવે છે. હવે ધરપકડની અંદર આપણા માટે શું છે? સૌ પ્રથમ છે કારણ જાણવું. બીજું શું છે? તો કે વકીલ રાખવાનો પણ અધિકાર છે. અને ત્રીજો શું છે? કે 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવું. તો આની અંદર શું હોય? તો કે ધરપકડની અંદર શું મુખ્ય બાબતો ધ્યાને રાખવાની કે કારણ જાણવું, વકીલ રાખવાનો અધિકાર, અને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ અથવા કોર્ટ સમક્ષ હાજર થવું.
ત્યારબાદ છે અટકાયત સામે રક્ષણ. શું છે? અટકાયત સામે રક્ષણ. હવે આ આપણે ધરપકડનું જોયું, હવે જોઈએ અટકાયત. તો અટકાયતની અંદર શું છે? તો એની અંદર પણ સૌપ્રથમ કારણ જાણવું, પરંતુ જાહેર વહીવટની બાબતમાં કારણ ન પણ આપી શકે. એટલે કે જ્યારે દેશના હિતની વાત આવે અથવા તો કોઈ જાહેર વહીવટની કંઈક વાત આવે તો એમાં સરકાર આપણને ઇન્ફોર્મેશન ન પણ આપે, એ પણ ધ્યાન રાખવું. અટકાયત મહત્તમ 3 મહિના સુધી કરી શકાશે. આ પણ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિની અટકાયત કરવામાં આવે તો એ અટકાયત મહત્તમ કેટલા? તો કે 3 મહિના સુધી કરી શકાશે. 3 મહિના કરતું વધુ અટકાયત માટે સરકારે હાઈકોર્ટના ન્યાયાધીશોથી રચાયેલા બોર્ડની ભલામણથી સમય લંબાવી શકાશે. આનો મતલબ શું? તો કે 3 મહિના કરતાં આમ તો ખરેખર અટકાયત મહત્તમ એટલે કે વધુમાં વધુ કેટલા સુધીની છે? તો 3 મહિના સુધી. પરંતુ જો 3 મહિના કરતાં વધુ સમય માટે જો અટકાયત કરવી હોય તો સરકારે શું કરવાનું? તો કે હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે એનાથી બોર્ડ જે રચાયેલી છે એની ભલામણથી સમય લંબાવી શકાશે. નેશનલ સિક્યુરિટી એક્ટ 1980. નેશનલ સિક્યુરિટી એક્ટ કે 1980 આના માટે છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 23. અનુચ્છેદ 23ની અંદર શું છે? તો કે બળમજૂરી. બળમજૂરી એટલે કે શોષણ વિરુદ્ધનો અધિકાર. જુઓ, હવે આપણે શરૂ થયા છે શોષણ વિરુદ્ધના અધિકાર. એટલે એટલા સુધી શું હતું? તો કે સ્વતંત્રતાનો અધિકાર હતો 19થી કરી અને 22 સુધી. હવે છે શોષણ વિરુદ્ધના અધિકાર 23 અને 24. તો એમાં સૌપ્રથમ આવે છે અનુચ્છેદ નંબર 23, જેની અંદર બળમજૂરીની વાત છે. બળમજૂરી એટલે શું? તો કે અનૈતિક માનવ વેપાર, દેવદાસી પ્રથા, બેગર પ્રથા. બેગર પ્રથા એટલે કે વેતન વગર કામ કરાવવું. ત્યારબાદ છે વેટ પ્રથા વગેરે જેવી શોષણકારી પ્રથાઓ ઉપર શું મૂકવામાં આવે છે? તો પ્રતિબંધ મૂકવામાં આવે છે. હવે આની માટે કેટલાક અધિનિયમ આવેલ છે. તો કે ન્યૂનતમ વેતન અધિનિયમ 1948 અને બોન્ડેડ લેબર એબ્યુલેશન એક્ટ 1976. તો આ પણ ધ્યાન રાખજો. બોન્ડેડ લેબર જે એબોલ્યુશન એક્ટ 1976 અને ન્યૂનતમ વેતન અધિનિયમ 1948. આ બંને અધિનિયમ શા માટે છે? તો કે જે બળમજૂરી જે કરાવવામાં આવે છે તો એના વિરુદ્ધમાં એને રોકવા માટે છે. હવે આની અંદર એક અપવાદ છે કે સમાજ સેવા અને લશ્કરી સેવા એની અંદર વેતન વગર કામ કરવા માટે ફરજ પાડી શકે છે. તો આની અંદર મુખ્ય શું છે કે આપણે જ્યારે મૂળભૂત ફરજો ભણીશું તો એની અંદર વાત કરવામાં આવી છે કે જ્યારે પણ દેશ માટે કંઈ પણ વાત આવે અથવા દેશની રક્ષાની જ્યારે વાત આવે તો એના માટે હથિયાર લઈ અને લડવા માટે પણ તૈયાર થવું પડે. તો એ વખતે તો અહીંયા એક અપવાદ આપ્યું છે કે કોઈ સમાજ સેવાની કંઈ વાત આવે અથવા તો લશ્કરી સેવાની કંઈ પણ વાત આવે દેશ માટે કરીને તો એની અંદર તમારે વેતન વગર પણ કામ કરવા માટે સરકાર શું કે ફરજ તમને પાડી શકે છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 24. અનુચ્છેદ 24ની અંદર વાત છે બાળમજૂરીની. 23 અને 24માં ખાસ ધ્યાન રાખવાનું. 23 બળમજૂરી અને 24 કહેતો બાળમજૂરી. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાના, ફેક્ટરી અને ખાણોમાં કામ કરવા ઉપર શું મૂકે છે? તો પ્રતિબંધ મૂકે છે. બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમ 1986 આવેલ છે, પરંતુ એની અંદર 2016માં સુધારો કરવામાં આવ્યો છે અને આ જે 14 વર્ષવાળી ઉંમર છે હવે વધારીને કેટલી કરવામાં આવી છે? તો 18 વર્ષ કરાઈ છે. એ પણ ખાસ ધ્યાન રાખજો. તો બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમ 1986 2016માં સુધારો કરી અને ઉંમર 14થી 18 વર્ષ કરાઈ છે. તો 14 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે એને કારખાના કે ફેક્ટરી આવી કે ખાણોમાં એમને કામ કરી શકાશે નહીં. ત્યારબાદ આવે છે ન્યૂનતમ મજૂરી અધિનિયમ 1948. હવે જે બાળમજૂરીવાળો જે છે એના મુજબ 1996માં સુપ્રીમ કોર્ટે બાળમજૂરી યુનિવર્સ કલ્યાણ કોષ જે છે યુનિવર્સલ કલ્યાણ કોષ એની સ્થાપનાનો નિર્દેશ કર્યો હતો. એ કોર્સ જે બનાવવામાં આવેલ છે એની અંદર શું છે? તો કે જે પણ કોઈ પણ ફેક્ટરીનો માલિક છે અથવા તો કોઈ પણ કારખાનાવાળો છે તો એ જ્યારે કોઈ બાળકને એટલે કે 14 વર્ષથી ઓછી ઉંમરના હવે વર્તમાનમાં છે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને જો એ ખાણ ઉપર કે એના ઉપર કામ કરવા માટે રાખે છે તો એમને કયા એક્ટ મુજબ? તો કે બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમ 1986 મુજબ બાળક દીઠ 20,000 રૂપિયા જમા કરાવવાના હોય છે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ હવે શરૂ થાય છે આપણે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની અંદર કે તો 25થી 28 જે અનુચ્છેદ છે ધાર્મિક સ્વતંત્રતા માટે છે. હવે એની અંદર અનુચ્છેદ નંબર 25 એની અંદર શું છે? તો કે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. એટલે ટૂંકમાં કોના માટે છે? તો કે ધાર્મિક સ્વતંત્રતા માટે કે તો અનુચ્છેદ 25. આટલું તમારે યાદ રાખવાનું. હવે એમાં 25(1) મુજબ શું છે? તો કે અંતઃકરણપૂર્વક ધર્મને માનવો. એટલે કે અંતઃકરણપૂર્વક ધર્મને માનવો એ. હવે આની અંદર અનુચ્છેદ 25ની અંદર જ હિન્દુ શબ્દ જે વાપરેલો જે છે તો બંધારણની અંદર હિન્દુની અંદર કોનો કોનો સમાવેશ થાય છે બંધારણ મુજબ? તો એ પણ ધ્યાન રાખજો. શીખ, જૈન અને બૌદ્ધ.
તો બંધારણ મુજબ હિન્દુ શબ્દની અંદર શીખ, જૈન અને બૌદ્ધ ત્રણનો સમાવેશ થાય છે, એ પણ ધ્યાન રાખજો. ત્યારબાદ 25(2) અંદર શું છે તો કે ધર્મને જાહેર કરવાની સ્વતંત્રતા અને 3 મુજબ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની પણ સ્વતંત્રતા છે. અને આ સિવાય શીખોને કૃપાણ ધારણ કરવાનો પણ અધિકાર છે. હવે આની માટે પણ ઘણો વિરોધ એમ કે શરૂઆતમાં થોડો ઉઠ્યો હતો કે ભાઈ શીખોને જો કૃપાણ ધારણ કરવાની અધિકાર હોય તો કે રાજપૂતને તલવાર ધારણ કરવાનો અધિકાર શા માટે નહીં? પરંતુ એની અંદર પણ એક મુખ્ય કારણ બતાવેલ છે કે શીખોને જે કૃપાણ જે ધારણ કરે છે તો એ કોઈ પણ કોઈને પણ હાનિ પહોંચાડવા માટે અથવા એ માટે ઉપયોગ કરી શકાશે નહીં. પરંતુ જે શીખ ધર્મ જે કહેવાય છે તો એની અંદર શરૂઆતથી જ એટલે કે જ્યારે એમની ઉત્પત્તિ થઈ એ સમયથી જ એમનો જે આ કૃપાણ છે એમનો શું છે તો એમનો મૂળભૂત અધિકાર જે બની ગયેલ છે. એટલે કે એની અંદર 5 મુખ્ય જે બાબતો છે એ દર્શાવવામાં આવેલ છે એમના ધર્મના ઓળખ માટે કે કચ્છો, કડો, કાંગો, કૃપાણ અને આવી રીતના કંઈક 5 જે છે એવા 5 જે હથિયાર જે એમને જે છે એ ધર્મ માટે કરીને ધારણ કરવાના હોય છે. તો એના માટે કરીને આ કૃપાણી 5માનું એક છે એટલે એ ધારણ કરી શકે છે. તો એ પણ ધ્યાને રાખજો. ત્યારબાદ છે અનુચ્છેદ 26. તો એની અંદર શું છે? ધાર્મિક સંસ્થાની સ્વતંત્રતા એટલે કે ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અધિકાર છે. ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અધિકાર, વહીવટ કરવાનો અધિકાર, સ્થાવર અને જંગમ સંપત્તિ ખરીદવાનો અધિકાર એટલે કોના માટે તો કે ધાર્મિક સંસ્થા માટે કરીને, અને સંપત્તિનું નિયમન અને વહીવટ કરવાનો પણ અધિકાર છે. તો ધાર્મિક સંસ્થાની સ્થાપનાની જો વાત આવે તો કયું આવશે? અનુચ્છેદ નંબર 26 આવશે. ત્યારબાદ અનુચ્છેદ નંબર 27ની અંદર શું છે તો કે ટેક્સની વાત એટલે કે કોઈ પણ ધાર્મિક સંસ્થા ઉપર તમે ટેક્સ લગાવી શકશો નહીં, અથવા તો કોઈ પણ ધાર્મિક જે કોઈ પણ ધર્મને પ્રોત્સાહન આપવા માટે અથવા તો રાજ્ય જે દેશ છે કે દાખલા તરીકે હિન્દુ ધર્મ છે કે મુસ્લિમ ધર્મ છે કે શીખ ધર્મ છે તો કોઈ પણ એક ધર્મને ઉપર લાવવા માટે કરી અને કોઈ પણ ટેક્સ ભરાવી શકશે નહીં. શા માટે? તો કે આપણો ભારત દેશ જે છે એ કેવો છે તો કે ધર્મનિરપેક્ષ દેશ છે એટલે પંથ નિરપેક્ષ દેશ છે, જેની અંદર દરેક ધર્મને કેવા રાખવામાં આવેલ છે તો કે સમાન રાખવામાં આવે છે. તો અનુચ્છેદ નંબર 27ની અંદર રાજ્ય કોઈ પણ વિશેષ ધર્મના ઉત્થાન કે અભિવૃદ્ધિ માટે કર લગાવી શકશે નહીં. જુઓ હવે આની અંદર એક બીજો આવે છે કે ઘણી જગ્યાએ મંદિરોની અંદર જઈએ તો કે ત્યાં પેલા જે ચપ્પલ ઉતરાવતા હોય તો એના માટે કરીને કંઈક પૈસા તો એને ટેક્સ ના કહેવાય, એને શું કહેવામાં આવે? ફી કહેવામાં આવે અથવા તો ફંડ કહેવામાં આવે કે જે એ લોકો એ શું હોય કે એના આપણે જે એના માટે સ્પેશિયલ વ્યવસ્થા કરેલી હોય તો એના માટે કરીને ફી ઉઘરાવતા હોય છે, એને ટેક્સ ગણી શકાય નહીં. તો એ પણ ધ્યાન રાખજો. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 28. તો શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવા બાબત એટલે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાય કે નહીં તો એની વાત છે. રાજ્ય દ્વારા સંચાલિત અને અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. અને બીજું શું છે? ટ્રસ્ટ દ્વારા નિર્મિત અને રાજ્ય દ્વારા સંચાલિત શાળામાં સ્વૈચ્છિક ધાર્મિક શિક્ષણ આપી શકાય. આનો મતલબ શું? તો હું જે બોલું એ ખાસ નોટ કરી દેજો કે સૌ પ્રથમ છે કે રાજ્ય દ્વારા સંચાલિત હોય એટલે કે રાજ્ય જે સંચાલન કરતું હોય અને રાજ્ય જ અનુદાન આપતું હોય તો એવી જે શૈક્ષણિક સંસ્થાઓ હશે એની અંદર ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. ત્યારબાદ છે કે જે ટ્રસ્ટ દ્વારા એટલે કે કોઈ પણ ટ્રસ્ટ દ્વારા જેનું નિર્માણ કરવામાં આવ્યું હોય અથવા તો કોઈ ધાર્મિક જે ટ્રસ્ટ હોય એ ભેગું થઈ અને કોઈ પણ ધાર્મિક સંસ્થા સ્થાપે છે અને એની અંદર શિક્ષણ આપવાનું ચાલુ કરે છે, પરંતુ એની અંદર રાજ્ય સંચાલન કોણ કરે છે તો કે રાજ્ય કરે છે. તો એવી શાળામાં તમે સ્વૈચ્છિક ધાર્મિક શિક્ષણ આપી શકો છો. એટલે કે જે 3 વસ્તુ છે એમાં કે જે ધાર્મિક જે લોકો છે જે ટ્રસ્ટ છે એમાં નિર્માણ પણ ટ્રસ્ટ જ કરે છે અને સંચાલન પણ ટ્રસ્ટ પોતે કરે છે. તો એની અંદર તમે ધાર્મિક શિક્ષણ આપી શકો છો. અથવા તો કોઈ પણ એવી સંસ્થા જે ટ્રસ્ટ દ્વારા નિર્મિત છે પરંતુ રાજ્ય દ્વારા એનું સંચાલન કરવામાં આવતું હોય તો એવાની અંદર પણ તમે સ્વૈચ્છિક ધાર્મિક શિક્ષણ આપી શકો છો. પરંતુ રાજ્ય દ્વારા જ સંચાલિત હોય અને રાજ્ય દ્વારા જ અનુદાનિત હોય તો આવી સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તો એ પણ ધ્યાન રાખજો. ત્યારબાદ છે અનુચ્છેદ 29. હવે શું આવે છે તો કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો આવે છે. તો અનુચ્છેદ 29 અને 30 આ બંને એના માટે છે કે ભારતના દરેક નાગરિક અને નાગરિક સમૂહોને એમની ભાષા, લિપિ અને સંસ્કૃતિને સંરક્ષણ કરવાનો અધિકાર છે. એટલે ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ અલ્પસંખ્યક હોય એટલે કે લઘુમતી હોય અથવા તો દેશનો કોઈ પણ અન્ય નાગરિક તો એમની ભાષા, એની લિપિ અને સંસ્કૃતિથી વંચિત કરી શકાશે નહીં. એને પૂરેપૂરો પોતાની ભાષા બોલવાનો, પોતાની લિપિ લખવાનો અને પોતાની સંસ્કૃતિને જાળવવાનો અધિકાર છે.
અલ્પસંખ્યકો જે છે એટલે કે લઘુમતી, તો એની અંદર કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એ પણ ખાસ ધ્યાન રાખજો. મુસ્લિમ, જૈન, બૌદ્ધ, શીખ, ઈસાઈ અને પારસી. કયા છે? મુસ્લિમ, જૈન, બૌદ્ધ, શીખ, ઈસાઈ અને પારસી. અમે પાછળથી જૈન અને બૌદ્ધ પણ એની અંદર જોડવામાં આવ્યા છે. તો આ બધા જે છે એને અલ્પસંખ્યકો કહેવામાં આવે છે. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 30, તો કે લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર. એટલે કે લઘુમતીઓ એટલે કેવા કે જે આપણે હાલ વાત કરી, કોણ? તો કે બુદ્ધ, જે આજે આપણે વાત કરી બૌદ્ધ, જૈન, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, આ બધા જે લોકો છે એમને પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર છે. કોના મુજબ? તો કે અનુચ્છેદ 30 મુજબ. મદરેસામાં આપવામાં આવતી ઇસ્લામિક શિક્ષાનો આધાર અનુચ્છેદ 30 છે. એટલે કે આપણે જોઈએ કે જે મદરેસા જે છે, મદરેસાની અંદર જે ઇસ્લામિક લોકો જે છે તો એમને જે મદરેસામાં જે શિક્ષણ આપવામાં આવે છે એમના ધર્મનું પોતાનું જ, તો એ અનુચ્છેદ 30 મુજબ છે. આવી જ રીતે આપણે હિન્દુઓ માટે જે આશ્રમો સ્થપાય છે તો એ પણ જે ધાર્મિક શિક્ષણ માટે, તો એ પણ કોની અંદર આવશે? અનુચ્છેદ નંબર 30માં આવશે. તો જે પોતાની ધાર્મિક સંસ્થાઓ જે લઘુમતીઓ જે અથવા સ્થાપતા હોય અથવા અલગથી, તો એમને શું એકાના અંતર્ગત આવશે? તો કે અનુચ્છેદ 30 મુજબ. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 31 કે તો કેવો છે? ફેલ એટલે કે સંપત્તિનો અધિકાર છે ને ફેલ કરવામાં આવેલ છે, એટલે કે નકારવામાં આવ્યું છે. 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા અને આજે સુધારો છે લાગુ ક્યારે થાય છે? 1979માં થાય છે. તો અનુચ્છેદ 31 મુજબ સંપત્તિના અધિકારને રદ કરવામાં આવે છે અને રદ કરી અને કોની અંદર મૂકવામાં આવે છે? તો કે બંધારણનો જે ભાગ નંબર કયો છે? 12, એની અંદર અનુચ્છેદ 300 એની અંદર આ અનુચ્છેદ મૂકવામાં આવે છે. એ પણ ખાસ ધ્યાન રાખજો. તો અનુચ્છેદ 300 ની અંદર આ મૂકવામાં આવે છે. સંપત્તિનો અધિકાર એટલે કે લીગલ અધિકારની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ નંબર 32, તો કે બંધારણીય ઇલાજોનો અથવા તો ઉપચારોનો અધિકાર. તો આ ખાસ ધ્યાન રાખજો. બંધારણીય ઇલાજોનો અધિકાર કે તો કયો આવશે? અનુચ્છેદ નંબર 32 આવશે. હવે જુઓ આની અંદર શું છે? તો કે રીટ. બંધારણીય ઇલાજોનો અધિકારનો મતલબ એક શબ્દ વપરાય છે કે રીટ જારી કરી શકાય છે. એટલે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જે છે એ શું કરે છે? તો કે રીટ જારી કરે છે. તો અનુચ્છેદ 32 મુજબ કોણ રીટ જારી એટલે કે બહાર પાડી શકે? તો કોણ આવશે? સુપ્રીમ કોર્ટ આવે. રીટ શબ્દ જે છે ક્યાંથી લેવામાં આવેલ છે? તો કે બ્રિટનમાંથી લીધેલ છે. 5 પ્રકારની રીટ આવે છે. સૌ પ્રથમ છે બંદી પ્રત્યક્ષીકરણ. કયું છે? તો કે બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિસ કોર્પસ. આ પણ યાદ રાખજો. જે છે એનો મતલબ શું છે? બંદી પ્રત્યક્ષીકરણ. એટલે હવે તમારે જુઓ જે રીટ છે એના ઉપરથી જ તમારે એનો કારણ યાદ રાખવાનું કે બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે જે બંધાયેલ છે એને પ્રત્યક્ષ હાજર કરો, એટલે કે શરીરને હાજર કરો. જે બંધાયેલ જે વ્યક્તિ છે એને પ્રત્યક્ષ કરો એટલે કે સામે હાજર કરો, એટલે કે શરીરને હાજર કરો. તો ખાનગી વ્યક્તિ અથવા કંપની અને રાજ્યની વિરુદ્ધ લાગુ પડે છે. તો આ જે બંદી પ્રત્યક્ષીકરણ રીત છે કોના વિરુદ્ધ લાગુ પડે? તો કોઈ પણ ખાનગી વ્યક્તિ અથવા કંપની હોય અથવા રાજ્ય હોય એની વિરુદ્ધ લાગુ પડે છે. ઉદ્દેશ્ય શું છે? તો કે ગેરકાયદેસર ધરપકડને રોકવાનો. આનું મુખ્ય ઉદ્દેશ્ય જે ગેરકાયદેસર રીતે જે ધરપકડ કરવામાં આવે છે એને રોકવા માટે આ રીટ જારી કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે પરમાદેશ એટલે કે મેન્ડેમસ. હવે આની અંદર શું છે? તો કે અમે આદેશ આપીએ છીએ. પરમાદેશ એટલે કે અમે આદેશ આપીએ છીએ. શા માટે? તો કે રાજ્ય અંતર્ગતની સંસ્થાઓ પોતાના કાર્યપૂર્તિમાં નિષ્ફળ જાય ત્યારે. જ્યારે રાજ્ય અંતર્ગતની કોઈ પણ સંસ્થાઓ એમનો જે કાર્ય હોય એ કાર્યની અંદર પોતે જ્યારે નિષ્ફળ જાય છે અથવા તો કોઈ કામ સરખી રીતે નથી કરી શકતા, તો એના માટે કરીને પરમાદેશ રીટ જારી કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે અધિકાર પૂછ્યા એટલે કે ક્વો વોરંટો. હવે ક્વો વોરંટોની અંદર શું છે? તો કે તુમે ક્યાં હક થા. અધિકાર પૂછ્યા એટલે કે તને પૂછવાનો શું હક હતો? આનું ઉપરથી તમારે યાદ રાખવાનું કે પૂછપરછ કરવાનું. તુમે ક્યાં હક થા, પૂછપરછ કરવાની. તો કે અધિકાર પૂછ એટલે કે પૂછપરછ કરવાનો તમને શું હક છે? તો શા માટે? તો કોઈ પણ ઈચ્છુક વ્યક્તિ દ્વારા જારી કરી શકાય છે. એટલે આ રીટ એ કોઈ પણ ઈચ્છુક વ્યક્તિઓ એ કોઈ પણ એટલે કહેવાનો મતલબ કે સુપ્રીમ કોર્ટ સામે આની સામે રક્ષણ મેળવી શકે છે, એટલે કે પૂછી શકે છે પોતે કે આના દ્વારા જે અધિકાર પૂછ્યા જે છે આની અંદર ન્યાયાલય જાહેર સાહસોમાં કોઈ પદ ઉપર કામ કરતા વ્યક્તિને તેના પદ ઉપરના દાવાની ચકાસણી કે પૂછપરછ કરવાની સત્તા ધરાવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના પદ ધરાવતો હોય અથવા તો કોઈ પદ ઉપર કામ કરતો હોય તો સુપ્રીમ કોર્ટ એને પૂછી શકે છે કે તમે શા માટે કરો છો? તો તમે જે દાવો કરો છો અથવા તમે જે પણ જગ્યાએ સંસ્થામાં જે પણ જગ્યાએ તમે કામ કરો છો તો એના માટે કરીને સુપ્રીમ કોર્ટ પૂછપરછ કરી શકે છે કે કઈ રીતે તમે આના ઉપર છો અથવા તો આનો શું છે પ્રૂફ લાવો. આમ તો
કોઈ પણ વ્યક્તિ એને પડકારી પણ શકે છે કે ભાઈ આ વ્યક્તિ છે ને આ રીતે કે આ હોદ્દા ઉપર છે, અને સુપ્રીમ કોર્ટ શું કરે તો આના માટે રીટ પણ જારી કરી શકે છે. તો કોના માટે છે? આના દ્વારા ન્યાયાલય જાહેર સાહસોમાં કોઈ પણ પદ ઉપર કામ કરતા વ્યક્તિને તેના પદ ઉપરના દાવાની ચકાસણી કે પૂછપરછ કરવાની સત્તા ધરાવે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. રાજ્ય અંતર્ગત આવતી સંસ્થાઓ વિરુદ્ધ કરી શકાય છે, એટલે કે રાજ્ય અંતર્ગત જેટલી પણ સંસ્થાઓ આવે છે તેના વિરુદ્ધ આ રીટ જારી કરી શકાય છે. કઈ? તો કે અધિકાર પૂછ્યા. ત્યારબાદ આવે છે પ્રતિશોધ. કઈ આવે છે? પ્રતિષેધ. પ્રતિષેધ એટલે કે પ્રોહિબિશન. તો પ્રતિષેધની પ્રતિશોધ નહીં, ધ્યાન રાખજો. પ્રતિષેધ. પ્રતિષેધની અંદર શું છે? તો કે પ્રતિષેધ, આનો મતલબ આપણે કઈ રીતે બોલવાનું? પ્રતિશોધ આવી રીતે બોલવાનું. પ્રતિષેધ એટલે કે રોકવું, રોકવું એટલે કે અટકાવવું, પ્રતિષેધ કરવો. તો આનો મતલબ શું? તો કે આ રીટ માત્ર કોની વિરુદ્ધ જારી કરી શકાય? તો કે ન્યાયિક અને અર્ધન્યાયિક જોગવાઈ અથવા તો કે જે સંસ્થાઓ એના વિરુદ્ધ જ લાવી શકાય. તો કે ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધ જ હોય છે. ન્યાયિક એટલે કે તાબાની જે અદાલતો હોય છે એને ન્યાયિક કહેવામાં આવે. અર્ધન્યાયિક કઈ? તો કે કોઈ પણ પ્રકારની ટ્રિબ્યુનલ હોય, દાખલા તરીકે સેબી, તો એ જે સંસ્થાઓ છે એને કઈ કહેવામાં આવે? તો કે અર્ધન્યાયિક કહેવામાં આવે છે. તો આના માટે કરીને આ રીટ જારી કરી શકાય. જ્યારે આ સંસ્થાઓ એમના કાર્યક્ષેત્રની બહાર જઈને કોઈ કેસ પોતાની પાસે લે, એટલે કે જ્યારે આ સંસ્થાઓ શું કરે કે એના કાર્યક્ષેત્રની બહાર, એટલે કે ઘણી સંસ્થાઓ સ્થાપેલી હોય એને અર્ધન્યાયિક હોય, કઈ? તો કે સેબી છે, પછી એવી જે સંસ્થાઓ છે, તો એમનું જે કાર્યક્ષેત્ર છે અથવા તો એમને જેના માટે જોગવાઈ કરવામાં આવી છે એની અંદર જે જોગવાઈ છે એને જેના માટે બનાવવામાં આવી છે, તો એમને જે કામ સોંપવામાં આવ્યું છે એનાથી પણ બહાર જઈ અને જ્યારે એ કોઈ પણ નિર્ણય અથવા તો કોઈ પણ કાયદો પોતાના હાથમાં લે છે તો ત્યારે તેના માટે પ્રતિષેધ રીટ જારી કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ઉત્પ્રેષણ. ઉત્પ્રેષણ જે છે તો એની અંદર શું છે? ટુ સર્ટિફાઈ ઉપરથી સર્ટિફાઈ જે છે એ યાદ રાખવાનું છે તમારે. તો ટુ સર્ટિફાય એટલે કે પ્રમાણિત કરવું. તો ઉત્પ્રેષણની અંદર શું છે? તો કે ક્ષેત્રાધિકારનું ઉલ્લંઘન કરી દીધું છે ત્યારે. હવે ઉત્પ્રેષણ ક્યારે બહાર પાડવામાં આવે છે અને પ્રતિષેધ ક્યારે બહાર પાડવામાં આવે છે એ ખાસ ધ્યાન રાખજો. જે પ્રતિષેધ છે એ જે કાર્યક્ષેત્રની બહાર કોઈ કેસ હાથમાં લે છે, એટલે કે જે કામ ચાલુ છે તો એને રોકવા માટે છે, અને ઉત્પ્રેષણ જે છે એ ક્ષેત્રાધિકારનું ઉલ્લંઘન કરી દીધું છે અને ત્યારબાદ એને સુધારવા માટે કરીને જે છે તો એના માટે ઉત્પ્રેષણ રીત આવે છે. ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ હોય છે. નીચેની અદાલતના પેપર ઉપર મોકલવાની પ્રક્રિયા, એટલે કોઈ પણ નીચેની અદાલત જે છે એના પેપર ઉપર મોકલવાની પ્રક્રિયા. દાખલા તરીકે એનજીટી જે છે, તો એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે તો એ સુઓ મોટોની સત્તા નથી, એટલે કે એ પોતે જ કોઈ પણ પ્રકારની અરજી કરી શકે નહીં. એટલે જો કોઈ અરજી કરે તો જ દંડ ફટકારી શકાય, એટલે કે અન્ય કોઈ વ્યક્તિ જો અરજી કરે તો એ દંડ ફટકારી શકાય છે. જો કોઈ અરજી કરે તો દંડ ફટકારે, એટલે પોતે જ પોતાનો સુઓ માટો કરી શકતા નથી. હવે ઉત્પ્રેષણ અને પ્રતિષેધની અંદર શું ફરક છે? જે ઉત્પ્રેષણ રીત છે અને પ્રતિષેધ રીત છે, તો કે આનો ઉત્પ્રેષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું? તો કે ન્યાયિક ખામીઓને સુધારવાનું, એટલે કે કહેવાનો મતલબ કે જે ભૂલ થઈ ગઈ છે તો હવે એને સુધારવાની છે. અને પ્રતિષેધ શું છે? તો કે ભૂલ થવા જઈ રહી છે તો એને શું કરવાની છે? રોકવાની છે. આ ખાસ ધ્યાને રાખજો કે દાખલા તરીકે હાથમાં ગ્લાસ છે તો ઉત્પ્રેષણ શું છે? ઉત્પ્રેષણની અંદર શું છે? ગ્લાસ પડી ગયું છે, અને પ્રતિશોધની અંદર શું છે? તો ગ્લાસ હજી નાખવા ઉપર છીએ. ઉત્પ્રેષણની અંદર ગ્લાસ પડી ગયું છે, તૂટી ગયું છે, તો હવે એને સરખું કરો. જ્યારે પ્રતિષેધની અંદર શું છે? તો ગ્લાસને પડતા જ રોકવાનો છે, એટલે કે એને પડવા જ દેવાનો નથી. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 33. તો એની અંદર શું છે? તો કે જે સંસદ જે છે એ આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલિટરી ફોર્સ, ગુપ્તચર એજન્સીઓ, પોલીસ વગેરેના અધિકારો પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકી શકે છે. તો કે જ્યારે આર્મી, નેવી, એરફોર્સ એવા જે પણ લોકો છે, એવી જે ફોર્સ છે, તો એના અધિકારો ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકી શકે. કેવી રીતે? કે દાખલા તરીકે આર્મી જે છે તો હવે કોઈ પણ પ્રકારનો આપણે આર્મીની અંદર જે છે કોઈ પણ પ્રકારની જે હાલ જે દાખલા તરીકે પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવે અથવા અન્ય દેશ કોઈ પણ તરફથી હુમલો કરવામાં આવે તો આપણે જે અહીંયા યોજનાઓ બનાવતા હોઈએ, હવે યોજનાઓ બનાવતા હોઈએ આર્મીવાળા જઈ અને સામે કહી દે અથવા તો અન્ય કોઈક લોકોને ખબર કરી દે અથવા જાણ કરી દે અથવા તો કહી દે, તો પછી આ એ કોઈ પણ પ્લાનનો મહત્ત્વ રહેતો નથી. અને જે ગુપ્ત માહિતી આવે એ કેવી થઈ જાય છે? લીક થઈ જાય છે. તો એના માટે કરી ગુપ્ત માહિતી ગુપ્ત રહેતી નથી. તો એના માટે કરીને સંસદ શું કરે છે? તો અમુક એના ઉપર કાયદા દ્વારા એના ઉપર પ્રતિબંધ લગાવી દે છે, એટલે કે એમના જે અધિકારો જે છે એના ઉપર થોડા લિમિટેશન કરી દે છે કે ભાઈ તમે આ વસ્તુ ભલે તમને અધિકાર રહ્યો બોલવાનો કે ભલે ગમે, પરંતુ તમે આવી બાબત જે છે એ જાહેર કરી શકો નહીં.
તો અનુચ્છેદ 33ની અંદર શું છે તો કે આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલિટરી ફોર્સ આવી જે બધી જે છે તો એના ઉપર સંસદ શું કરે છે તો કે એના અધિકારો ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ લગાવે છે. હવે એના ઉપર નિયંત્રણો મૂકવા માટે કાયદા આવે છે. આર્મી ઉપર કે તો ભારતીય આર્મી અધિનિયમ 1950, નેવી ઉપર કે તો ભારતીય નેવી એક્ટ 1950 અને એરફોર્સ માટે કે તો એરફોર્સ એક્ટ 1950. આ ત્રણેયના એક્ટ 1950ની અંદર આવે છે અને એમના માટે અલગથી કોર્ટ હશે, લશ્કરી કોર્ટ જે છે એના દ્વારા કાયદા બનાવવામાં આવેલ છે. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 34. અનુચ્છેદ 34 જે છે એની અંદર શું છે તો કે માર્શલ લો. એક જ શબ્દ તમારે ખાસ યાદ રાખવાનું શું તો કે માર્શલ લો. હવે માર્શલ લોનો મતલબ શું તો કે લશ્કરી શાસન. લશ્કરી શાસન એટલે કેવું તો કે જ્યારે કોઈ પણ દેશની અંદર જ્યારે આપણે કટોકટીની કોઈ વાત આવે અથવા તો એવું કંઈ પણ હોય ત્યારે સંસદ શું કરે છે તો કે એ જગ્યાએ લશ્કરી શાસન, જ્યારે દુશ્મન દેશનો કોઈ હુમલો કે જ્યારે ડર હોય તો કે લશ્કરી શાસન લગાવી દે છે. સંસદ પાસે લશ્કરી શાસન લાગુ કરવા માટેનો કાયદો ઘડવાની સત્તા છે. તો આર્મડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ AFSP આસપા જે એક્ટ જે છે ક્યારે આવેલ છે 1958ની અંદર. આની અંદર શું છે તો કે આ મુજબ અશાંત વિસ્તાર જાહેર કરવાની સત્તા રાજ્યપાલ કે જે તે રાજ્યના અથવા તો જે તે યુટીના ઉપરાજ્યપાલને. આનો મતલબ શું તો કે આર્મડ ફોર્સ જે છે આ જે એક્ટ છે એ લાગુ કરવાની સત્તા કોને છે તો કે જ્યારે પણ કોઈ પણ વિસ્તાર જે હોય, કોઈ પણ વિસ્તાર જ્યારે અશાંત જ્યારે જાહેર કરવામાં આવે કે આની અંદર અશાંતિ છે તો ત્યારે એ રાજ્યના જે રાજ્યપાલ છે એ અથવા તો યુટીની વાત આવે તો યુટીની અંદર કોણ હોય તો કે ઉપરાજ્યપાલ હોય. તો એ આ એક્ટ દ્વારા શું કરે છે તો કે એક્ટ લાગુ કરી શકે છે, એટલે કે આ કાયદો બનાવી શકે છે. આર્મડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ 1958 અંતર્ગત પ્રતિબંધ એટલે માર્શલ લો લગાવી શકે છે. માર્શલ લો દરમિયાન વ્યક્તિના અધિકારો સીમિત કરવામાં આવે છે. માર્શલ લો દરમિયાન શું હોય તો કે વ્યક્તિના અધિકારો સીમિત થઈ જાય છે. કોણ કરે છે તો કે સંસદ કરે છે. માર્શલ લોના અનુશાસન દરમિયાન પણ બંદી પ્રત્યક્ષીકરણની રીત જે છે એ રદ થતી નથી. આ પણ એક ખાસ પોઈન્ટ ટુ ધ પોઈન્ટ નોટ કરી લેજો કે માર્શલ લોના અનુશાસન દરમિયાન કઈ રીત ઉપર કોઈ ફરક પડતો નથી અથવા તો રદ થતી નથી તો બંદી પ્રત્યક્ષીકરણ. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 35. તો કે મૂળભૂત અધિકારોમાં સંશોધનની અંતિમ શક્તિ કોની જોડે છે તો સંસદ જોડે છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. મૂળભૂત અધિકારોમાં જે સંશોધન કરવાની અંતિમ શક્તિ કે તો કોની જોડે છે સંસદ જોડે છે અનુચ્છેદ 35 મુજબ. હવે આની અંદર જ્ઞાનકોર બનામ પંજાબ બાદ જે કેસ છે ક્યારે 1996ની અંદર સુપ્રીમ કોર્ટ જીવવાના અધિકારમાં મરવાનો અધિકાર સામેલ નથી. હવે જ્ઞાનકોર બનામ પંજાબ બાદ જે કેસ જે છે 1996ની અંદર આવેલ તો એની અંદર એવી વાત કરવામાં આવી કે ભાઈ કે તમે વાત કરી કે જીવન જીવવાનો અધિકાર છે. શું કીધું છે જીવવાનો અધિકાર છે, પરંતુ જો કોઈએ જાતે જ મરવું હોય તો એના માટે અથવા તો આ જાતે મરવાનો મતલબ શું તો કે આત્મહત્યા કરવી. તો ત્યારે સુપ્રીમ કોર્ટ શું કરે છે તો કે આની અંદર ચુકાદો આપે છે કે ભાઈ કે જે જીવવાની વાત કરી છે જીવવાના અધિકારની અંદર તો એની અંદર મરવાનો અધિકાર સામેલ નથી. આ ખાસ ધ્યાન રાખજો. તો જો આપણને કે મરવાનો અધિકાર તો એના માટેની છૂટ છે તો કે નથી, પરંતુ ક્યાંક અંશે કોઈક અંશે અમુક કારણોસર નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ જે છે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ તો એની અંદર છૂટ આપવામાં આવેલ છે. તો સક્રિય ઈચ્છા મૃત્યુ આપણે ત્યાં પ્રાધાન્ય નથી, આપણે ત્યાં એ ગણાતું નથી, એના માટે છૂટ નથી. પરંતુ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની વાત આવે તો એ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા રજા લઈને પછી હોય છે એની કંઈક પ્રક્રિયા. તો જ્ઞાનકોર બનામ પંજાબ બાદ 1996ની અંદર સુપ્રીમ કોર્ટ જીવવાના અધિકારમાં મરવાનો અધિકાર સામેલ નથી એવો ચુકાદો આપે છે. ગર્ભાવસ્થામાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ અપરાધ છે. 2008માં વિજય શર્મા કેસ આવે છે. એની અંદર શું કહે છે વિજય શર્મા કેસમાં તો કે ગર્ભાવસ્થામાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ શું છે તો કે અપરાધ છે. એટલે કે જ્યારે ગર્ભવતી જ્યારે મહિલા હોય તો એમનું લિંગનું પરીક્ષણ કરાવી શકાય નહીં. એની અંદર કે બાળક છોકરો છે કે છોકરી છે. સંસદ પાસે મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટે કાયદો ઘડવાની સત્તા છે. સિવિલ રાઇટ પ્રોટેક્શન એક્ટ 1955 અને બાળમજૂરી પ્રતિબંધક ધારા 1986. હવે અહીં એક નોટ જોઈ લેજો કે અનુચ્છેદ 14ના અપવાદ કયા. આગળ આપણે ગઈકાલે જે લેક્ચરની અંદર જોઈ લીધા કે અનુચ્છેદ 14 જે હતો કે કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા. તો એની અંદર શું હતું તો કે એની અંદર કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા જે હતો તો એની અંદર અપવાદ કયા હતા અનુચ્છેદ 361, 105 અને 194. રાષ્ટ્રપતિ રાજ્યપાલ માટે 105 કહેતો, સંસદ સભ્યો માટે 194 કહેતો, વિધાનસભ્યો માટે જે હતું તો એ પણ ધ્યાન રાખજો. આ અનુચ્છેદ 14ના શું છે તો કે અપવાદ છે. અનુચ્છેદ 361, 105 અને 194. ત્યારબાદ જો પ્રશ્ન એવો પૂછે
કે સ્વર્ણિમ ત્રિભુજની અંદર કયા અનુચ્છેદનો સમાવેશ થાય છે? તો 14, 19 અને 21. તો સ્વર્ણિમ ત્રિભુજની અંદર કે 14, 19 ને 21 આ પણ ખાસ ધ્યાન રાખજો. તો જો અનુચ્છેદ 14 પદ પૂછે તો પણ જોઈ લેજો. સ્વર્ણિમ ત્રિભુજની અંદર કે તો 14, 19 અને 21 આવે છે. અને એક વળી પ્રશ્ન, જો માત્ર ભારતીયોને જો પ્રાપ્ત હોય તો કયા કયા હતા? આપણે ગઈકાલે વાત કરી હતી. કયા કયા હતા? 15. આ પણ જો ન લખેલો હોય તો લખી દેજો. કયા કયા હતા? 15, 16, 19, 29 અને 30. તો આ પણ ધ્યાન રાખજો. માત્ર ને માત્ર કોને પ્રાપ્ત છે? તો ભારતીય નાગરિકોને. અનુચ્છેદ 15, 16, 19, 29 અને 30. તો આજે આપણે જે મૂળભૂત અધિકારો જે ટોપિક છે એ આપણે પૂરું કર્યું છે. એની અંદર એક લેક્ચર આગળ આપણે લઈ લીધેલ છે, તો એ પણ તમે જે ન જોયેલું હોય તો જોઈ લેજો. આની અંદર મૂળભૂત અધિકારની અંદર હવે તમારે કોઈ પણ પ્રકારની માહિતી બાકી રહેતી નથી. તમામે તમામ ભલે તમે બુક વાંચો કે કોઈ જીસીઆરટી બુક અથવા તો કોઈ ઓથેન્ટિક બુક લઈ લો, કોઈ પણ લઈ લો, તો આની અંદર જે ડીપલી માહિતી છે આપણે બને એટલે પરીક્ષાની અંદર જે પૂછાય છે એ તમામે તમામ માહિતી ચલાવવાની કોશિશ કરી છે. અને છતાં પણ કદાચ કોઈક એવો કોઈક બાકી રહી જતો હોય કોઈક પોઈન્ટ, તો તમે જ્યારે રિવિઝન કરો બુકમાંથી તો એ પણ જો તમને ક્યાંકથી કંઈ પોઈન્ટ મળે તો તમારે અંદર ઉમેરી દેવાનું. બાકી આટલું ઇનફ છે. પોલીસ માટે તો આટલું ઇનફ છે. બહુ થઈ ગયું. તો આને તમે નોટ કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને દરેકને આનો લાભ થાય. જય હિન્દ, જય ભારત. અસ્તુ.